હવામાનની આગાહીને લઈને હવામાન નિષ્ણાત અને વિજ્ઞાન જાથા આમને સામને આવી ગયા. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો આગાહીકાર અંબાલાલ પટેલ પર પ્રહાર. અંબાલાલ પટેલની આગાહી બેબુનિયાદ છે તેવું જયંત પંડ્યાએ કહ્યું. સાથે અંબાલાલ પટેલની આગાહી ઉપર ભરોસો ન કરવો જોઈએ તેવું પણ જણાવ્યું. અંબાલાલ પટેલની આગાહી દર વખતે ખોટી પડે છે. તો જયંત પંડ્યાના આક્ષેપ પર અંબાલાલ પટેલે પણ વળતો પ્રહાર કર્યો. કહ્યું કે આવા આક્ષેપ પર મેં ડિબેટ કરી હતી. આ મુદ્દે નડિયામાં મેં વિજ્ઞાન જાથા સાથે ડિબેટ કરી હતી અને નડિયાદની ડિબેટમાં પણ હું સારું પરિણામ લાવ્યો હતો. કહ્યું કે હું પૈસા કમાવા માટે આગાહી નથી કરતો, વાહવાના લાડુ ખાવા માટે પણ હું આગાહી નથી કરતો. હું માત્ર ખેડૂતો માટે આગાહી કરું છું, કોઈના માટે નહીં. ખેડૂતો મને આગાહી બંધ કરવાનું કહે છે ત્યારે જ હું આગાહી બંધ કરી દઈશ. મારે કોઈ સંસ્થા સાથે કોઈ લેવા દેવા નથી. ત્યારે આ વર્તારા કરનારો પાસે કશું જ નથી, એટલે સંપૂર્ણ ખોટા પડેલ છે, બેબુનિયાદ થયેલ છે. એને તિલાંજલિ આપવી જોઈએ અને બંધ કરવા જોઈએ તેવી જાથાની માંગ છે. અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે, વરસાદ આવશે, વણમાગી સલાહો આપતા હોય છે. આ વ્યક્તિ, આ શખ્સ છે, વારંવાર ખોટા પડે છે. એની ભાષા પણ ઉંમરને લાયક સમજાતી નથી અને તથ્યહીન જ વાતો કરતા હોય છે. અને અમારી પાસે ડેટા છે કે વર્ષોથી આ વ્યક્તિ ખોટો પડે છે અને વારંવાર આગાહીની તારીખો ફેરફાર કરી અને મૂકતા હોય છે. માત્ર સ્ફૂર્ણાના આધારે કરે છે એટલે ખોટા પડે છે. અને એકાદ બે સાચી પડે છે, લોકોને તે ધ્યાનમાં આવે છે. વાકઈ આ વ્યક્તિ છે અને એની આગાહી છે સમાજને નુકસાન કરતા છે. આક્ષેપ તો બધા કરે. આવા આક્ષેપ તો મને મારા ગામમાંથી લઈ અને ડિબેટ પણ થયેલી છે જાથાની મારી ડાયબા હોલ નડિયાદમાં, અને એમાં પણ હું સારું પરિણામ લઈને આવ્યો છું. અમે કોઈ પૈસા કમાવા માટે નથી કરતા, અમે સુખી છીએ. એટલે અને વાહવાના લાડુ ખાવા પણ કરતા નથી. અમે ખેડૂતો માટે કરીએ છીએ. જ્યારે ખેડૂતો મને એમ કહે છે કે અંબાલાલ આગાહી કરતા બંધ કરો, તો અમે આગાહી બંધ કરશો. અમારે અને કોઈ સંસ્થાને લેવા દેવા નથી. અમારે માત્ર ખેડૂતોને સાથે લેવા દેવા છે.